ધોરણ 10 વિજ્ઞાન વિષયમાં બોર્ડ 2026 ની જે એક્ઝામ આપવાના છો એના માટે જો આઈએમપી જોઈતી હોય તો આવી જાઓ, હું તમને આપું છું ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો માટે. તો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ જે તમારી પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે એ ચેપ્ટરની અંદર અહીંયા સૌથી પહેલા તમે આવી જાઓ પેજ નંબર 6 પર, જેની અંદર કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે. જે પ્રક્રિયાઓના પ્રકાર છે એમાં સૌથી પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે રાસાયણિક જે સંયોગીકરણ પ્રક્રિયા છે તે. સંયોગીકરણ પ્રક્રિયા જે છે એની અંદર આટલી વસ્તુ તમારી આવી જશે. ત્યારબાદ વિઘટન પ્રક્રિયા જે છે ડીકમ્પોઝિશન રિએક્શન એ પણ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ અહીંયા વિસ્થાપન પ્રક્રિયા અને સામેની બાજુ દ્વિવિસ્થાપન પ્રક્રિયા, આ બંને પ્રક્રિયા છે તે કરી નાખવાની છે. અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કરશો એટલે આની સાથે સાથે અવક્ષેપન પ્રક્રિયા જે છે એ પણ તમારી અહીંયા કવર થઈ જતી હોય છે. બંને પ્રક્રિયા એક જ છે, અલગ અલગ નથી. અને સાથે પાછળ આપણે જોઈશું તો ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયા છે તે આપણે ખાસ કરી નાખવાની છે. અને છેલ્લા બંને પોઈન્ટ એટલે કે ક્ષારણ અને ખોરાપણું એની ટૂંક નોંધ આપને પૂછાય છે. જો આટલું કરશો તો તમને અહીંયા પૂરા 5 માર્ક્સ છે તે મળી જવાના છે. એક 2 માર્ક્સનો ક્વેશ્ચન છે અને એક 3 માર્કનો ક્વેશ્ચન છે.